બલ્લે કીધું કે પેલા લાલને નિહાર મોકલવાનો હ પણ સાહેબે મળ્યા તા મને તો જો પાહો ભલા ઓ ભલા લાલ તો તું એ ફોન લઈને જ બિહાર રાખ્યો હતું એ પેલો સાહેબ મને મળે તો નિહાર જ નહીં આવતો લાલ્યો તો લાલ્યો કંટાળ્યો નિહાર જ ના પારા નાવાનું તમ હું કે નહીં બનવું કે મારે કે નિહાર જવું પર હતા ને તાર ચમ નહીં જતો નિહાર સાહેબ મને તા મને કે નિહાર નહીં આવતો લાલ્યો હું ઘેર જઈને મોકલું હોય ને નિહાર લાલ્યાની ને માં નહીં ને હા એટલે ના પારા કે મારે કોમ પપ્પા એકલા કરી એટલે કે ચમનો કે આપડે બે નહીં કોમ કરતા એનું હું કોમ ઘેર ઓ વાત સાચી તો છે પણ આમાં કોક જુગાડ તો કરવો પડશે ઓનો નિહારમાં જઈને લઈએ આપડે પેલા બી ઓને લઈ લઈએ આપડે લેવા પડશે તો ખરા યો નિહાર જવાનું રોજ કારણ કે આ તો નિહાર જવાનું ના પાડે છે કે મારે તો નહીં જવું આપણે ઓમનો મને કાઢવાનું બનાવવાનું બંગલો નહીં બનાવવાનું આપણે બંગલો બનાવવાનો છે આપણે. બનવાનું તારે મોટું થઈ તારે નોકરી નહીં લેવાની લેહેડ લેડો તું તારે નિહાર મૂકી દઉં છે લેહેડ જો જા લેહેડો પેલા બે આમ ભૂલી જઈએ નિહાર તમે લેવો પડે મને ઉપર આવો નિહાર જાય વગર તો ચાલશે નહીં ચાલે હેડો લાલ્યાના ફોન ને ફોન આલ્યો હોય ને નિહારમાં બોલાવા આયા છે પેલા કાકા તે હવે જઈએ પેલા બલુબાચિયાના 10 દાડાથી છોકરાને બિહાર રાખ્યો છે તે હજુ લગન મોકલતા નહીં ફોન આલીને બગાડ્યો છે આમાં હું નિહાર મોકલવાનો સાહેબે બિચારા થાચી ગયા કે મોકલો 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 3 વાર મને કીધી તો એ મોકલતા જ નહીં આવ્યા ફોન આલીને બગાડ્યો છોકરો અત્યારે નિહારમાં નાની ઉંમરમાં ફોન આલો એટલે બગડી જાય ને પછી ભણે હું આગળથી મોટો થઈને ખાલી બીજું કશું કરે નહીં પછી એટલે તો કહું ચારનું કઈ થાકી ગયો કે નિહાર મોકલો સજુબાના ઘેર જઈને પૂછ્યા કે કોને લઈ જઈએ નિહારમાં પકડીને મારા સાહેબ જોડે તો લઈ જવું પડશે મારે તમારે ચાલુ કીધું તું ઉભા થો ફટાફટ અમે ઘેર જ આવ્યા તમે હોમરો માં આવી ગયા અરે પોંચી લઈને બેહેરા પેલા છોકરાને નિહારમાં મેકવાનું નહીં બોલો પણ આપણે તમે બધા ગોડા રહ્યા તમને એવું ખરું હું આવું તો જ ખરું સ્કૂલ માં જવું પડે નિહારમાં તો જવું પડે બરોબર કઈ થાચી જાય કે નિહારમાં મોકલવાનું હતું તું ચાલ જપતું નહીં ફોન જો કરે છે બીજું તો તમે કોઈ ધ્યાન આલ્યું પેલા કશું છોકરા હમો ધોન નહીં આલ્યું એ તો તકલીફ કરી હે કોઈ કન તમે મોટા ભાઈ કેવા આવી ગયા અત્યારે કેવું તો પરન આ તો નિહાર મે લોંજર મુકો લઈ લો બે ઓને નિહાર તો લઈ લેવા પડે છોકરા સબકો પર સાહેબ નહીં કેવું પડે આપણે છોકરોને અત્યારે ભણાવવાની ઉંમર અત્યારે થોડો કોઈ ફોન ને ફોન આલી દેવાનો હોય વાત કરી હતી પણ 5 મિનિટ જોવાની જગ્યાએ 2 કલાક ફોન જોવો તો હું શું કરું કયો ફોન જોશે ને તો બને કશું નહીં એ કશું નહીં કરે પાછળથી પછી પસ્તાવાનો વારો તમારે આવશે અત્યારે ભણાવશે ને તો આગળ જઈને તમારે નોકરી બોકરી લાગશે છોકરા ના પારે કે બંગલા બંધ છે પણ છે તો આ સાપરો નહીં કરવો પડે એમ કહીએ છે હેડો બાબા ફટાફટ લઈ લ્યો નિહાર જવાનો આ તો મારા લાલ્યાની માં નહીં ને એટલે તમે મને હેરાન કરો છો મારા લાલ્યાની માં હોય ને કરવાનું વાત તો મારા દારૂ ના આવ્યો હા તે વાંધો નહીં આપણે ચોના નિહારવાનું મોકલવું પડે લે પછી પેલું ના થાય બધું કશું વધતાય ના આવે લખતાય ના હેરો આવે નિહારમાં મોબાઈલ આલતા તમે પહા કાલથી તો મોબાઈલ આવીને તો મને ભાજી નાખો હાથ તો આમાં હાથ લઈને હમણાં બેઠ્યા છો હું તો કહું હેડો ફટાફટ આપણે નિહાર સરકારી જ કોઈ પૈસા નહીં લેતા આટલો બધો ફાયદો કેટલું બનવાનું પડ્યો તમારે ના હોય તો અમે સજુબાના ભાઈ બધા પૈસા આલી દેશું યાર તો ભણવાના પૈસા હી યાર ચોપડી આપણે લાવવાની જરૂર નહીં સરકાર ચોપડી આપે આપણને બધું સરકાર અત્યારે હાલે છે શિક્ષણ આલે બધું ભણવા માટે બધી સુવિધાઓ છે છોકરો માટે અત્યારે પૈસા ના હોય તો ફ્રી માં ભણી લે છે પણ અત્યારે નિહાર મોકલો બીજી વાત ને છોકરો ને અત્યારે ભણાવવાનું કરો કોઈ રખડવાનું ના કરશો ફોન બાબા ઓછા હાલો તમે ફોન નહીં હાલવાના છોકરો મહિના હાલવો જ નહીં રોજ કહું અરે ફોન ના આલે તો લાલ લ્યા તો ફોન આલી દે હું જ્યાં આવતા ને ફોન લઈને બે રહ્યો ફોન માં મગજ ફરી જાય એવું લાગે બધા બાપ મળ્યા એટલા જ આ બસ છોકરો ભણતો નહીં અત્યારે ભણતો નહીં એનું કારણ ફોન વગર છોકરો રહેતો નહીં કદી થાય ફોન જોવાનો કદી થાય ફોન જોવાનો બિચારો એકનો એક છે એની માં નહીં અરે લાલ્યાની માં એક હોય પણ ભણાઈ નગર નહીં મોકલવાનો લાલ્યાની માં નહીં એટલે મારા એના લાડ પ્યારથી મોટો કર્યો છે કોઈને લાડ પે તો ભણાવો પર પાહો હું તને નહીં કહેતો કે ભણાવો પર પણ તું તો સમજતો જ નહીં આપણે તો ઘર થયું હાર તે મોટું નહીં કરો ભાઈ નિહાર પછી બંધ થઈ જાય છે સાદે મળે તો મન પા કે લાલ્યો નિહાર જ નહીં આવતો તા બોલો
બાપા હેડો મોડું થાય એ સ્કૂલમાં કોઈ આપો લીધું છે પછી લાલન લાયા તો લાલન ના ના જાય ઘેર પાહો લાલન પાહો લઈ જઈએ તો ડખા થાય પાહા પેલો તે હું તો નિહાળમાં જ મેલીને આવા હાવ લાલો તો આમાં ચેડો મૂકીને આપણા આવો? કૃષ્ણ ભગવાન જેવો લાલો મળ્યો છે પેલો ઘેર નહીં લાયો તું પેલો ઘેર નહીં લાયો ઠેલો ભાવ તો પર હતા ને? અત્યારે તો લઈ જઈએ ભણવા ઠેલો તો કરીએ છીએ તો બેહી રહે છે લાલન ઘેર જ ના દીયો શું કરો છો હું તમને કહું હા આવું મોબાઈલ જોવા બે હે ને એટલે 10 કલાક મોબાઈલ જોવો વિચાર કરો અરે પણ અત્યારે મોબાઈલમાં તો સુવિધા છે ખબર મોબાઈલમાં પણ અંદર ભણવાનું આવે હા ભણવાનું તો આવે તો ધોન જ નહીં રાખું હું બાર ના જાઉં આવા ઘેર હોય લાલન બે આવો તો ફોન જ જોજો છોટા ભીમ ચાલુ કરે મોબાઈલમાં કક્કો આવે બાળકશ્રી આ બધું મોબાઈલ ની અંદર મસો શીખવા મળે પણ આ તો જોવી છે પેલું રમકડો જોવી પેલું જોવી ઈમો મારું ચાર્જિંગ કે પતાઈ દે ફોન માં શું કરવાનું ઘેર આવીને જોઉં તો આવા ફોન જ મંતર આલે મુકો કોક શીખવાડો બંધ થઈ જશે આપણી તમારે યાર ધ્યાન યાર આપવું ભણતા નહીં પડે. તમે યાર. ફોન માં આલી છે યાર ભૂલ તો થઈ ગઈ છે આમ તો મારું કરવું મારે તો અમે ઘેર ને ઘેર રહું લાલન પણ જ કરવું આ તો કશું દોન નહીં હાલતા લાલન માં યાદ આવે અલે લાલન માં ના યાદ આવે છોકરાને બનાવ પર આ તો ઘેર ને ઘેર રહેવાનું મારતો તમારે જવાનું છે બનવું છે હા એ તો કે પણ તમે બગર હાથે કરીને યાર આ છોકરો આટલું બધું હોશિયાર તો ખબર નહીં પણ લાલ પેલા બાઈક ઉપર તો જતી રહી, આપણે જલ્દી હેડવા દો. આ કેટલા વાગ્યા કેટલા વાગ્યા તો વાગ્યા 11 વાગે ત્યાં હાથ છૂટા આમ જેમ પાહો કાલ ફરીથી મોકલવો પડે. આ ટાઈમ 7 વાગે સ્કૂલ કોણ ટાઈમ 7 વાગે 10 વાગે તું આપણે બોલવા જવા દે, આપણે જવા દેજો. આપણે પેલા લાલ્યન મિલ લઈએ પેલા આવશે કલાક રહીને ઘેર, પણ એક વાર કોની હામો તો જશે ને. જવા દે. વાત તો કરીએ વાત કરો એટલા આ તમે એવું કહેતો આ સરકાર જે તો સુવિધા આલી જોયું આટલી બધી એક્સરસાઇઝ બનાવો. હા કેમ છો બધા? મજા સાહેબ. હો સાહેબ આ કેમ છો બધા? નમસ્કાર. આ છોકરાના ભણતો અને હાલમાં આ બધો ફોન આવવાથી જ ફોન જ મચર કરે છે. નિહાળમાં આવતો નહીં કહીએ તો એ તમારે કેટલા દાડાથી નહીં આવતો છોકરો? જો તમે સાંભળો, ટાઈમ પણ હવે પૂરો જે થઈ ગયો એટલે અત્યારે તો કોઈ જાતનું એડમિશન નહીં હોય. કેમ ના મળે સાહેબ? કારણ કે તમે અત્યાર સુધી શું કર્યું? 15 દિવસ સ્કૂલ પણ આના બિચારા એના માં નહીં કે અને આ ગેમ જ હાલાલ કરી છે. એના માં નથી, પપ્પા નથી, એ તો મને શું કહેવાય? બોલો ભાઈ, હે? એ તો બધું તમારે વિચારવાનું હોય ને. સાહેબ પકડો સાહેબ આ તો મળી જ ગયું બરાબર. આ તો તમે વિનંતી કરીએ છીએ. અત્યાર સુધી તમે પણ કર્યું છે. તમે જે તમે ખરા તમને કેટલું તમે ભણ્યા? સાહેબ અમે તો દર ચોકડી અને પેલા ભણતા જ હતા અમારે તો ભણવાનું હતું. પછી આ ખૂબ જ ચોપડીઓ ભણે ખેતી કરવા વળગી પડ્યા હતો. અત્યારે હવે સાંભળો, અત્યારે હવે સમય અત્યારે બદલાઈ ગયો છે. હવે ખેતી તમે કરો પણ સાથે સાથે તમે તમારા બાળકોને પણ ભણાવો. એમ તો કીધું એમ કરી તો લઈને આ છોકરો ભણાવવાનો. તમારું તો જીવન બરબાદ થઈ ગયું. સાંભળો, તમારું કાકા જીવન બરબાદ થઈ ગયું. અને ભાઈ તો યાર છોકરો છે યાર, હે તો તે કેમ છે આવા બાળકોને તું શું કરે છે? હે અરે ભણાવવાનો નતો આવતો એટલે ખેંચીને લઈને આવ્યો હું એક નિહાળમાં. શું થાય તારે યાર? મારો છોકરો થાય, મારો બાપુ. તમારે કઈ શું થાય? અમારા ભાઈનો છોકરો અમારે મોટા ભાઈ તો હોય. તમે જે બધા પણ છો, કુટુંબી છો. હા, જોઈએ છીએ. એડમિશન તો હવે જગ્યા નથી સ્કૂલની અંદર, પણ જો કદાચ જોઈ લો બરોબર, મારા રજિસ્ટરમાં કદાચ કેટલાક છોકરાની જગ્યા હોય તો કરી આપો. કારણ એટલું યાર સાહેબ છોકરાને ભવિષ્ય ભૂલી જાય ને. અત્યારે સરકાર આટલી બધી સુવિધા આપે છે યાર, આટલી બધી સ્કૂલ સુવિધા કાકા, સુવિધા સરકાર કરી આપે છે, પણ તમારાથી સુવિધા લેવાતી નથી. સાંભળો કાકા, એ ક્યાં બેઠા? પાર્ટી તો મસ્ત
આપો તો એ ફટાફટ. હા, જવાનું છે ને? હા, હા, હા. હા, તો બસ શાંતિથી ઉભા રહો. અરે, કોઈ નહીં ગયો બે સાહેબ. કાકા, કોઈ ના હોય. કાકા ભૂઈ નથી ગયા. સોનું મેં શું કહ્યું કે તમે શાંતિથી આમ હાથ રાખીને આજે ઉભા રહો. આ સ્કૂલ ઉંમર છે. છે. આ શું છે? સ્કૂલ કહેવાય. આજે તમને ત્યારે સાહેબ મળશે. સરકારમાં શું સુવિધા ચોપડી બધે કે મળી જ જાય તમારા બાળકને જો તમારી સ્કૂલની અંદર જો ભણાવવું હોય તો સરકાર અત્યારે બાળકનો દરેક ખર્ચ અત્યારે ઉઠાવે છે. તમે અત્યારે જાણતા નથી, કપડાં તો સ્કૂલનો ડ્રેસ પણ સરકાર આપે છે. તમારું બાળક સ્કૂલમાં આવે તો બપોરે એને નાસ્તાની પણ વ્યવસ્થા છે. જમવાની હા, જમવાની. એના જે કંઈ પુસ્તક થાય પાઠ્યપુસ્તક તે પણ સરકાર જ આપશે. બરોબર, બધી જે સુવિધા આપી છે તો તમે તમારા બાળકને ભણાવતા કેમ નથી? અરે સાહેબ આ તો ગામડાના ક્ષેત્રમાં હું શું ખબર પડે કે કાકા. અને ભાઈઓ હું ને કાઠિયાવાડનો હું આ તો તમારા અહીં અમદાવાદમાં ગુજરાતમાં હું આવ્યો એટલે હું ગુજરાતી બોલું છું કે મારા કાઠિયાવાડના તમે છોકરાઓ જુઓ ને દીકરાઓ, અરે આવા દીકરાઓ તો એવા સ્કૂલમાં ભણેલો ને તમે ખુશ થઈ જાઓ. હા, હું કરેલો કાકા સાહેબ પણ અમારા ઘેર હે ને સાપડો જ ઘેર ભાઈ બંગલા નહીં તમારા જેવા સાહેબ. પૈસા નહીં મળતું. છોકરા પૈસા મળે પછી. હા, મળશે પણ હા મળશે. છોકરું જો તમારું ભણવામાં સારું હશે અને ટકાવારી સારી આપશે તો સરકાર તેમાં પણ આપે છે, સહાય કરે છે. હા તો એડમિશન જલ્દી લઈ લ્યો સાહેબ. લઈ લ્યો હવે અમે સાહેબ સુવિધા થઈ આ કોમ્પ્યુટર જે બધું દોસ્તો દરેક સુવિધા મળશે તમને સ્કૂલની અંદર. તમારા બાળકને નિયમિત તમે સ્કૂલમાં મોકલવાની જવાબદારી તમારી રહેશે. હા, સ્કૂલમાં વ્યવસ્થિત મોકલવાની જવાબદારી કોની રહેશે? મા બાપની, વાલીની. તમે તો જે કાકા છો પણ થતો પણ તમારો બંનેને ધ્યાન રાખવાનું. અને એક પેલા કાકા તમારા બીજા કાકા એક આવે છે ને પેલા નહીં, પેલા જેને ઘૂમતાથી જેવા દેખાય છે એ કાકા કેમ નથી આજે? સાહેબ બીજા સાહેબ જોડે બેઠા હતા વાત કરવા. એવા આવું નહીં તમે બોલાવો, તમે આવો તો એમની પણ મારે થોડી વાર પણ મુલાકાત કરો. બોલે લાવો મુદ્દા. હા, બોલાવો. બોલો સાહેબ. ઓહો કાકા, યાર તમને તો ક્યાંનું યાદ હતું? આ તમારા ભાઈઓ કહે છે કાકો પેલા ક્યાં હતા? ઘૂમતાથી બોલી. અમે તો આચાર્ય જોડે બેઠા હતા. અમારે તો ભાઈ ઓળખો નથી એટલે મારો સંબંધ નહીં કર્યો. એવું એટલે કાંઈ નહીં, મારો તો તમારો છોકરો કાકા છોકરા ઉઠી જાય મૂકી કહેવાય. આપી દઉં છું એડમિશન, બરોબર? એક જગ્યા છે તમે જે આપી દઉં છું એડમિશન, તમે નામ લખાવો. ચલો બાળક લખો જરા લાલો લાલસી 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 આવે. જે નામ અત્યારે લખાવશો તે નામ તમારું હે ને આધાર કાર્ડની અંદર આવશે. લાલસી લખો જરા લાલસી બલ્લુભાઈ પાવડાવાળા એવું ના બોલાય. ગામ કયું? ગામ લખો મીઠાના મુવાડા. ઉંમર લખો 4 વર્ષ છે ઉંમર એની. ના ચાલે. 4 વર્ષ ના કરો નહીં. તું તો 6 વર્ષ છે એની. મને બીજા વાત 6 વર્ષ છે. 6 વર્ષ લખો, 6 વર્ષ ઉંમર. આ બોલા ફોન જોવા ખબર પડે મને બધી એ. જન્મના તારીખનો દાખલો જ આપો. ચલો એમાં આવી નાખો. એ તો તમે સાહેબને વાત કરી હે ઘેરથી લઈ આવીએ અમે. જન્મ તારીખનો દાખલો આપશો તો જ તમારું એડમિશન એડમિશન સાહેબ એડમિશન કરી નાખો. તમે દાખલો તો લેતા આવીએ. સાહેબને વાતે કરી નાખ્યું એ. વાતે ગાડી સવાજે આવવાના ગામના દાખલ તો બધા આપી દઈએ આ તો ઘેર ને ઘેર ફોન જોવે એટલે મને કહું બગડાઈ ના કરતી નિહાળમાં લઈ લઈએ મને. અરે પણ હું લાવ્યો છું દાખલો, મને ખબર જ હતી કે દાખલો જોશે. હું તો લાવી દીધી બહાર. સર જન્મનો દાખલો. કારણ યાર એ તો આપણે નહીં કાચા પડતા એવા મને તો હાલ ખબર પડે છે. આ તો તારીખ લખી દે અંદર કઈ તારીખે એડમિશન આલી. હા, ઓકે. એના માટે આવી આ તો. ઓકે. જન્મ તારીખ છે 6/3/2020. બરોબર છે. થઈ ગયા. ઓકે. અને તમારી આજની એડમિશન તારીખ લખી દઉં છું, બરોબર? 20 તારીખ થી ને હા. ચલો વાલીની સહી કરો. એટલે બોલા સહી કરી દે. અંગૂઠો પેલા સહી સહી કરવાની. અંગૂઠો થોડો આવડે ને. સહી તો આવડે. સહી આવતી નહીં મને અંગૂઠો નહીં.
તમે અત્યાર સુધી શું કર્યું? આપણે એક અક્ષર પાડી પણ હા થઈ ગયું આવે સહી કરવાની હોય એ તો થોડું પાણી તો પાડો. કાકા, હવે ચાર જણ કહી ગયો હું જીવનની અંદર જો તમારે કંઈ તો કરવું હોય તો તમારે બનવું પડશે. તમે તો નથી બન્યા, પણ તમારા બાળકોને પણ તમે બનાવો. સાંભળો, તમારા બાળકો